વડોદરા શહેરમાં વડોદરા જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા મજબૂત બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ વડોદરા વર્કશોપનું આયોજન અકોટા સ્થિત સર સયાજીરાવ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, હેલ્થ, સિવિલ ડિફેન્સ સહિત વિવિધ સરકારી અધિકારીઓની સક્રિય હાજરી રહી હતી, જ્યાં તમામ વિભાગોએ આપત્તિ સંભાળમાં પોતાનું યોગદાન કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તેના વિષયમાં ચર્ચા કરી હતી। આ વર્કશોપ દરમિયાન વિવિધ પ્રકારની આપત્તિઓ વખતે ઉપયોગી સાધનો, વાહનો અને ટૂલ કિટનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વિસ્તારથી સમજાવ્યું કે આપત્તિના સમયે અનેક વિભાગો સાથે સંકલન કરવાનું હોય છે, તેના માટે કેપેસિટી બિલ્ડિંગ, તાલીમ અને મોક ડ્રીલ ખૂબ જ આવશ્યક છે। તેમણે શહેરમાં વધી રહેલા વરસાદના પ્રમાણ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન પૂર જેવી સ્થિતિ સર્જાય એ બાબત પર પણ ચિંતા વ્યક્ત કરી। આપદા પ્રબંધન માટે તંત્રની પ્રિપેર્ડનેસ ખૂબ અગત્યની છે। પ્રિવેન્શન, મિટિગેશન પછી સૌથી અગત્યનો તબક્કો આપણી પ્રિપેર્ડનેસ છે। પ્રિપેર્ડનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય, એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા એનડીઆરએફ, એસડીઆરએફ, એસએલડીસી અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે। આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપદા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ વિશેષ થાય, તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ દિશાનો પ્રયત્ન હતો। સીપી સર, મ્યુનિસિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ આના માટે વિશેષ પ્લાનિંગ કરીને આપણે તમામ વિભાગો અહીંયા જોડાય, તમામ વિભાગોની સાથે એક સંકલન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન, જેથી કરીને આપણી ક્ષમતા શું છે એ લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગો તેને માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપનું આયોજન કરેલું છે। જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોર્પોરેશનની તૈયારીઓની વિગતો દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું। તેમણે શહેર માટે તૈયાર કરવામાં આવેલ ફ્લડ રિસ્પોન્સ પ્લાન, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ, ડ્રેનેજ સુધારણા અને નવા ડિઝાઇન કરાયેલા બફર લેક વિશે માહિતી આપી હતી। આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે, કેવી રીતે અમે સક્ષમ રીતે એમને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ, એસડીઆરએફ, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, વીએમસી, ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માન્ય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે, આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય, અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય, માની લો કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ અમે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક રોડ, દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ, ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે। આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે, એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમએની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે। આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે, તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપણે અહીંયા જોવા મળશે। આવનારા 2 કલાકની અંદર ઓરિએન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી, માન્ય સીપી સાહેબ, મારા તરફથી અને એસડીઆરએફ, એનડીઆરએફની ટીમનું એક ઓરિએન્ટેશન પણ મળશે। આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે અમને બિહેવ કરવાની, ક્યારે એમરજન્સી SOS કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે, શાંતિથી એને કામગીરી કરવાનું છે અને પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, ફાયર, ડ્રેનેજ ટીમ્સ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાઓમાં અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું। આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું। આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે, પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી, દરેક ગલિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે અને આવનારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે ભારપૂર્વક જણાવ્યું કે આપત્તિના સમયે પોલીસ તંત્ર સૌથી પહેલા સ્થળ પર પહોંચે છે અને ત્યારબાદ અન્ય વિભાગો જોડાય છે। આવા વર્કશોપથી વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બને છે। તેમણે ગુજરાત રાજ્યની ડિઝાસ્ટર રેસ્પોન્સ ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે આપત્તિ સામે લડવા 365 દિવસ તૈયારી રહેવી જોઈએ, કેમ કે આપત્તિઓ આગાહી કરીને આવતી નથી। शहर एडमिनिस्ट्रेशन, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन
ફ્લડ મિટિગેશન માટે, ડિઝાસ્ટર મિટિગેશન માટે કેટલાક પગલાઓ ભરી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કન્ટિન્જન્સી પ્લાનને પણ તૈયાર કરી છે. તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે, આમાં તમામ સ્ટેક હોલ્ડરો, શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ અને NDRF, SDRF, ફાયર સર્વિસીસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે. સાથે સાથે તમે જોયું કે પોલીસ, SDRF, NDRFના જે ટૂલ કિટ્સ, ઇક્વિપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે, રિસોર્સિસ છે, ઇક્વિપમેન્ટ અને સપોર્ટ સિસ્ટમ છે, આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી. આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને, એમના જે માનદ વેતકો, વોલેન્ટિયર્સને પણ ખબર રહે કે કયો પ્રકારના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. આ વર્કશોપમાં ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ, અધિક CP ડોક્ટર લીના પાટીલ, NDRFના કમાન્ડન્ટ તેમજ ફાયર, હેલ્થ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓ અને કર્મચારીઓની પણ નોંધપાત્ર હાજરી રહી હતી. NDRF की कुल 15 टीमें यहाँ पर हैं. उनमें से 12 टीमें मानसून के लिए तैनात की गई हैं गुजरात के अलग अलग ज़िलों में. और हमारी टीम के डिप्लॉयमेंट के बाद से अगर आप देखेंगे तो हमने 22 लोगों को बाटोड ज़िले से रेस्क्यू किया है. इसके अलावा 3 डेड बॉडीज़ भी हमारे रेस्क्यूअर्स ने निकाली है. और हमारी टीम पूरी तरह से इस आगामी मानसून के लिए तैयार है. और हम गुजरात राज्य में जहाँ पर भी ऐसी कोई समस्या आएगी बाढ़ से संबंधित, उससे निपटने के लिए पूरी तरह से तैयार है. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.